a family comedy છે. દર વખતે આવા ખોટા ફૂલો લઈને આવી જાવ છો, એ પણ ઝાડવા સાથે. વિદ્યા, આ ફૂલ ભલે ખોટા હોય પણ મારું દિલ સાચું છે વિદ્યા. સેમ ટુ સેમ ડાયલોગ. વિદ્યા, હવે શું કરીએ? કડકીની અસર છે, તું સમજ ને. એ વિદ્યા, તું રાખો. ભલે આલે રાખી દીધું બસ. વિદ્યા પ્લીઝ હવે નારાજ નહીં થાને આવી રીતે. જિંદગીમાં પહેલી વાર મેં પેરિસ જવાની માંગણી કરી હતી. હા વિદ્યા સમજુ છું. તારી આ વાત છે ને બહુ જ નાજુક છે. તારું દુઃખ પણ હું બરાબર સમજુ છું વિદ્યા, પણ હું છે ને આ વાતથી સહેમત નથી કે પહેલી વાર તે પેરિસ જવાની માંગણી કરી હતી. કેમ? આની પહેલા મેં ક્યાંય જવાની માંગણી કરી હતી? કેમ? માથેરાન, મહાબલેશ્વર, ઊટી, આબુ, અંબાજી, કોચીન, કન્યાકુમારી આ બધી જગ્યાએ જવાની માંગણી નહોતી કરી તે? યુ આર રાઈટ. પણ આમાંથી આપણે ગયા કેટલી જગ્યાએ? વિદ્યા તું છે ને હમણાં વિષય નહીં બદલ, સમજી? અહીંયા છે ને મુદ્દો એ છે કે તું એવું નહીં કે પેરિસ જવાની માંગણી તે પહેલી વાર કરી. પણ પેરિસ જવાની માંગણી મેં ક્યારે કરી હતી? ક્યારે નહીં? એ જ તો હું કહી રહી છું કે આવી માંગણી તો મેં પહેલી વાર જ કરી ને. વાહ વિદ્યા વાહ. આ તારી જે દલીલો છે ને એના વડે તું છે ને કેસ જીતી શકે છે. હા પણ કેસ હોવો જોઈએ ને. પેરિસ છું, મામાનું ગામ છે, કેમ ખાલી નીકળીએ? અરે પેરિસ નહીં તો કમ સે કમ પાલીતાણા તો લઈ જાઓ. વિદ્યા વોટ ઇઝ ધીસ? ક્યાં પેરિસ ને ક્યાં પાલીતાણા? તું પેરિસ નું અપમાન નહીં કરે આવી રીતે. જો જવું ને તો પેરિસ જ જવું, નહીં તો ક્યાંય ન જવું. અરે પણ કઈ નહીં. આપણે પેરિસ જવાનું નક્કી થયું છે ને. હે તો પછી તો ઢીલી વાત નહીં કર. એમ તો લઈ જાઓ પેરિસ. વિદ્યા હું તો હમણાં લઈ જાઉં તને પેરિસ. પૈસા ક્યાં છે? તો પેરિસ જવાનું સાવ કેન્સલ. હે વિદ્યા, પેરિસ નું શું મહત્વ છે? મહત્વ તો આપણું છે, આપણું. એટલે જો આપણે પેરિસ જઈએ એવું તારું સપનું હતું ને? હતું નહીં, છે. ઓકે તારું સપનું છે બસ. હા. હવે તારા એ સપનામાં છે ને આપણે મહત્વના છીએ. આપણે પેરિસ જઈએ ને તો આપણને મજા આવે. બાકી પેરિસમાં તો કઈ મજા છે જ નહીં, એનું કોઈ મહત્વ જ નથી ને. મારે તમારી સાથે વાત જ નથી કરવી. વિદ્યા જો તું તો ફરીથી રિસાઈ ગઈ યાર. ફરીથી નહીં, હું તો પહેલેથી જ રિસાયેલી જ છું. વિદ્યા, હું આટલી રોમાન્ટિક વાતો કરું છું અને તું રિસાઈને બેઠી છે. રોમાન્સની વાત ક્યારે કરી તમે? શરૂઆતથી જ રોમાન્ટિક વાતો જ કરું છું. કેટલા બોરિંગ છો તમે. શું બોરિંગ વિદ્યા? જો આ ફૂલ હું તારા માટે લાવ્યો તો ને. ફૂલ નહીં, એપ્રિલ ફૂલ બનાવતા હતા તમે, અને એ પણ જૂન મહિનામાં. તો હવે શું કરું છું? વિદ્યા, તારા માટે શાયરી લખી છે, શાયરી રચી છે, પણ હમણાં જ ખાસ તારા માટે સંભળાવું. તારી મારી વચ્ચે કેવું છે આ બંધન અજાણ્યું, મેં નહીં જાણ્યું, તે નહીં જાણ્યું. આને તમે શાયરી કહો છો? ઓકે આ ન ગમ્યું ને તો આપણી પાસે હાજર સ્ટોકમાં બીજી છે. સાંભળ વિદ્યા, તને મળ્યો અને હું બની ગયો શાયર. શાયર. તારો હાથ ચાલુ તો લાગે છે કે ચાલ્યો છે જીવતો વાયર. કેટલી બોરિંગ શાયરી કરો છો તમે. વિદ્યા હવે શું કરું? મારા પ્રેમની સાબિતી આપવા માટે હું શું કરું? વિદ્યા મને સમજા. મારા પ્રેમની સાબિતી આપવા માટે બોલ, હાથની નસ કાપી નાખું? નહીં વિદ્યા, હું કાપી નાખીશ. હવે હાથ કાપી નાખીશું. નહીં દેવા, આ ચપ્પુ ઊંધું છે. ઓકે બોલ, કાપી નાખું વિદ્યા. નહીં, હજી ચપ્પુ ઊંધું જ છે. ઓકે હવે ચપ્પુ સીધું છે.
હવે હું ખરેખર મારી આ નસ કાપી નાખી છે, પછી છે ને લોહીના ફુવારા ઉડશે અને એ ફુવારામાંથી છે ને હું પ્રેમ પત્ર લખીશ તારા માટે. હું કાપી નાખું, બોલ કાપી નાખું. રેવા દ્યો.